અંજારના ગંગોત્રી સોસાયટીમાં રહેતા અંજાર પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવનાર અરુણાબેન જાદવની સીઆરપીએફના પોલીસ કર્મચારી દિલીપ શંકર જાદવે ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. આ બનાવમાં આરોપી સામેથી હાજર થયા બાદ તેની ધરપકડ બતાવી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતા 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. ગત 11મી જુલાઈથી 17 જુલાઈ સુધી રજામાં રહેલા મહિલા પોલીસકર્મી 18 મીના પરત અંજાર આવ્યા હતા. આ યુવતીની સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ટોકરાળા ગામના શંકરદીપા જાદવના દીકરા દિલીપ સાથે સગાઈની વાત ચાલી રહી હતી અને આ બંને એકબીજાને પસંદ કરતા હતા અને બંને એકબીજાને મળતા પણ હતા. દરમિયાન કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ દિલીપે મહિલા પોલીસ કર્મીની ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હતી. કેવા કારણોસર હત્યા કરાઈ હશે તે સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીની હત્યા કરી આરોપીએ પોતે નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને સારવાર આપ્યા બાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બનેલ છે. આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ બંને લિવિંગમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું, જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતેની આગળની તપાસ તજવીજ ચાલુમાં છે.